આજે આપણે વાત કરવાના છીએ એક એવા ક્રાંતિકારી યુવા નેતાની કે જેમણે 25 વર્ષની ઉંમરે જ એક ઇતિહાસ બનાવી દીધો, બિરસા મુંડા। 15 નવેમ્બર 1875 ના રોજ તેમનો જન્મ થયો, એટલે કે આજના દિવસે એમની 150મી જન્મ જયંતિ। ઝારખંડમાં ઉલીહાતુ કરીને એક ગામ છે જ્યાં એમનો જન્મ થયેલો। કોને ખબર હતી કે આ બાળક આગળ જઈને અંગ્રેજોની હુકુમતને હલાવીને મૂકી દેશે। બિરસા એક સાધારણ પરિવારમાંથી આવતા હતા। તે બાળપણથી જ હોશિયાર, જિજ્ઞાસુ અને બીજા કરતા અલગ વિચારધારા ધરાવતા હતા અને તેમને પ્રકૃતિ પ્રત્યે એક ગહન લગાવ હતો। 1800 અને 1900 ની વાત કરીએ તો એ ટાઈમે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું અને એ ટાઈમે આદિવાસી જનતા 3 બાજુથી પીડિત હતી। તો અંગ્રેજોનો જમીન પર જબરજસ્તી કબજો, લગાન એટલે કે ટેક્સનો અત્યાચાર અને જે જંગલના નિયમોથી એમની આઝાદી ખતમ થઈ ગઈ। આદિવાસી લોકોને પોતાની જ જમીન પર અજાણ્યા બનાવી દેવામાં આવ્યા। આ દર્દ જોઈને પછી બિરસા હતા તે સંઘર્ષના માર્ગ પર ઉતર્યા। પેલું કહે છે, નેતૃત્વ કોઈ જાતે પસંદ નથી કરતું, પરિસ્થિતિ એને મજબૂર કરે છે। બિરસા હતા તે યુવાનોની વચ્ચે જલ્દીથી લોકપ્રિય થવા લાગ્યા। તેમની પ્રેરણાદાયક અને સાહસિક વાતોના લીધે લોકો એમને ધરતી આબા કહેવા લાગે। ધરતી આબા એટલે કે ધરતીના પિતા। તેમણે આદિવાસીઓનો એક કર્યા અને તેમની સંસ્કૃતિ અને અધિકારોનું મહત્વ સમજાવ્યું। વર્ષ 1899માં બિરસા પહેલી વાર લોકો સાથે એકઠા થઈને અંગ્રેજો અને મોટા જમીનદારો વિરુદ્ધ ઉભા થયા અને એ ટાઈમે જે મહાન ક્રાંતિ થઈ એના નામ આપવામાં આવ્યું ઉલ ગુલાન। ઉલ ગુલાનનો મતલબ છે મહાબગાવત, જે અંગ્રેજો વિરુદ્ધ કરવામાં આવી। ત્યાં તેમણે એક સંદેશ આપ્યો, અબુઆ ડિસુમ અબુઆ રાજ। એનો મતલબ છે હમારા દેશ હમારા રાજ। આ આંદોલન અંગ્રેજોને ધ્રુજાવીને મૂકી દે ને એવું હતું। બિરસા મુંડા, હી ઇઝ હિયર। વર્ષ 1900માં અંગ્રેજો દ્વારા બિરસાની ધરપકડ કરી લેવામાં આવી। તારીખ હતી 9 જૂન 1900। ત્યારે અંગ્રેજોએ કીધું કે બીમારીના કારણે તેમનું મૃત્યુ થયું છે। લોકોનું એવું માનવું છે કે ઝેર આપીને તેમની હત્યા કરવામાં આવી છે, પણ આજે 150 વર્ષ પછી પણ તેમનું નામ ન્યાય, સ્વતંત્રતા અને સાહસનું પ્રતીક છે। ભારત સરકારે તેમની વિરાસતને સન્માન આપ્યું છે અને તેમના સન્માનમાં 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે। બિરસા મુંડાના નામ પર ઝારખંડમાં બિરસા એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવેલી છે અને ગુજરાતના નર્મદામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આવેલી છે। બસ તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો। મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।